હેલો ફ્રેન્ડ્સ, એનડી એજ્યુકેશનમાં આપ સર્વનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો એનું બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ચાલુ કર્યું છે. અગાઉના વિડીયોમાં આપણે વેપાર ખાતાનો નમૂનો, ત્યારબાદ નફા નુકસાન ખાતાનો નમૂનો, ત્યારબાદ પાટા સરવાળાના નમૂનાનો અભ્યાસ કર્યો છે. આજે આપણે ઉદાહરણ નંબર 1 જોવાના છીએ. આ સરસ મજાના ફોર્મેટ તૈયાર થઈ ગયા છે. એકવાર આપણે ફોર્મેટને સમજીએ. સૌથી પહેલા આવે છે વેપાર ખાતું, જેમાં ઉધાર અને જમા બંને સાઈડ છે. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ત્યારબાદ આવે છે નફા નુકસાન ખાતું, જેમાં વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, એક બાજુ ઉધાર એક બાજુ જમા. ત્યારબાદ આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ ભાગીદારના મૂડી ખાતા અને છેલ્લે આવે છે પાકું સરવૈયું. તો ચલો, એક્ઝામ્પલ નંબર 1 સરસ મજાનું એક્ઝામ્પલ છે, એની આપણે શરૂઆત કરીએ. સર્વપ્રથમ મિત્રો, આપણે જે આપણા હવાલા આપેલા છે એ હવાલાને સોલ્વ કરી લઈએ. ઓકે, પછી આપણી જે બાકી એન્ટ્રીઓ છે એને આપણે સરળતાથી કરી શકીશું. પહેલો હવાલો છે, પહેલા આખો પ્રશ્ન વાંચું છું. રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. રામ અને શ્યામનું જે ભાગીદારી પેઢી છે એનું આ વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવાનો છે. ચલો, પહેલો હવાલો છે. આખા સ્ટોક 45,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. હવે કિંમત વધુ હોય તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. અને જ્યારે આખર સ્ટોક આપણને હવાલામાં આપ્યો હોય ત્યારે એની 2 નોંધ થાય છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બી હવાલાની અંદર આપણને જે બાબતો જણાવી છે એની 2 એન્ટ્રી થશે. ઓકે, ચલો જોઈએ. તો આખર સ્ટોક એક તો આપણે વેપાર ખાતાની અંદર જમા બાજુ નોંધીશું. આખર સ્ટોક જેની કિંમત છે 45,000 રૂપિયા. અને બીજો આખર સ્ટોક ચાલુ મિલકતમાં આવશે, એટલે અહીંયા આવશે આખર સ્ટોક જેની કિંમત છે 45,000 રૂપિયા. ઓકે, ચલો બીજો હવાલો જોઈએ. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે. તો ભાગીદારોના મૂડી ખાતા અહીંયા બનાવેલા છે. કેટલી મૂડી લાવે છે? તો રામ લાવે છે 80,000. બા આ લાવ્યા તો રામ લાવે છે 80,000 અને શ્યામ લાવે છે 70,000. હવે શું કહે છે? હવે જણાવે છે કે આ મૂડી પર આપણે 5% વ્યાજ આપવાનું છે. તો ચલો, જે આપણને મૂડી આપેલી છે એના 5% કરીએ. રામ છે 80,000 ગુણ્યા 5%, તો જવાબ આવે છે 4,000. અને 70,000 એના 5% કરીએ તો જવાબ આવે છે 3,500. તો આ થઈ ગયું મૂડી પર વ્યાજ. હવે ભાગીદારના મૂડી ખાતામાં આપણે જે જમા બાજુ મૂડી પર વ્યાજ નોંધ્યું છે એની ક્રોસ એન્ટ્રી બીજી થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. અહીંયા જમા છે તો એની ક્રોસ એન્ટ્રી થશે ઉધારમાં. ઓકે, એટલે મૂડી પર વ્યાજ રામ 4,000 અને શ્યામ 3,500. ટોટલ થાય છે 7,500. ઓકે, તો આ થઈ ગઈ મૂડી પર વ્યાજની એન્ટ્રી. ચલો, ત્યારબાદ છે તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ આપવાનું છે. તો ઉપાડ, તો જેમ મૂડી જમા બાજુ નોંધે એમ ઉપાડ ઉધાર બાજુ નોંધાય છે. તો ઉપાડ કેટલો છે? રામનો 18,000 અને શ્યામનો છે 16,000. એના ઉપર આપણે 10% વ્યાજ વસૂલવાનું છે. તો ચલો, 18,000 ગુણ્યા 10%, તો જવાબ આવશે 1,800 અને 16,000 પર 10%, તો જવાબ આવશે 1,600. તો આ થઈ ગયું ઉપાડ પર વ્યાજ. હવે એની ક્રોસ એન્ટ્રી થઈ જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો અહીંયા ઉધાર છે તો આ બાદ જશે
જમા ઉપાડ પર વ્યાજ. રામ કેટલું છે 1800, શ્યામ 1600. ટોટલ કરી લે બંનેનું 1800 વત્તા 1600 તો જવાબ આવ્યા 3400. ઓકે, તો આ થઈ ગઈ ઉપાડ પરની નોંધ. ચલો આગળ વધીએ. આગળ શું હવાલો છે? યંત્રો પર 10% અને ફર્નિચર ઉપર 5% લેખે ઘસારો ગણો. હવે અહીંયા યંત્રો કેટલા આપ્યા છે? તો યંત્રો છે 18,250. યંત્રો 18,250. એના નીચે એક એન્ટ્રી આપી છે યંત્રો પર ઘસારો. તો આ જે કાચા સરવૈયાનો ઘસારો હોય છે એ ઘસારો આપણે એમાં ઉમેરવાનો હોય છે, એટલે કે કાચા સરવૈયાનો ઘસારો આને આપણે ઉમેરવાનો છે. એ છે 1,750. હવે જોઈએ ટોટલ કેટલું થાય છે. ઓકે, ચલો 18,250 વત્તા 1,750 તો થાય છે 20,000. અને આ 20,000 ઉપર આપણે 10% ઘસારો ગણવાનો છે જે હવાલામાં આપ્યો છે, તો એના થશે 2,000. તો આપણા યંત્રો કેટલા રહેશે? યંત્રોની કિંમત રહેશે 18,000. ઓકે, તો આપણી બિન ચાલુ મિલકત છે, તો એને આપણે અહીંયા લખીશું. યંત્રો કુલ 20,000 ના છે. ઘસારો કેટલો લાગ્યો એમાં? 2,000 નો, જે આપણે માઇનસ કરીશું તો 2,000 માઇનસ થશે તો બહાર આવશે 18,000. ઓકે, હવે આ જે ઘસારો છે એને આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જશું. ઓકે, તો યંત્રનો ઘસારો આપણે માત્ર ઘસારો લખીએ અને અહીંયા લખીએ યંત્ર કેટલો આવે એનો 2,000 રૂપિયા. ઓકે, ચલો આગળ જોઈએ. આગળ શું આપ્યું છે? આગળ વાત કરે છે ફર્નિચર ઉપર 5% લેખે ઘસારો ગણો. હવે ફર્નિચર કેટલું આપ્યું છે આપણને? તો ફર્નિચર આપ્યું છે 8,000. તો 8,000 રૂપિયા ફર્નિચર છે, એના ઉપર આપણે 5% ઘસારો ગણવાનો છે. ચલો 5% ઘસારો 8,000 ના 5%, તો જવાબ આવશે 400. તો 400 આપણે અહીંયાથી બાદ કરીશું તો 8,000 માંથી 400 જશે તો જવાબ આવશે 7,600. તો અહીંયા લખીશું ફર્નિચર કેટલાનું હતું? 8,000. ઘસારો બાદ કરીએ. ઘસારો કેટલો છે? 400. જે બાદ થશે તો જવાબ આવશે 7,600. હવે આ જે ઘસારો છે એ અહીંયા લખીશું. ફર્નિચર 400 રૂપિયા, તો ટોટલ 2,000 પ્લસ 400 એટલે કે બાર ઘસારો કેટલો આવશે? 2,400. ચલો આગળ છે દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. હવે જે દેવાદારો આવે છે એને જોઈએ આપણે. દેવાદારો એ આપણી મિલકત છે, બરોબર? ચાલુ મિલકત છે. તો દેવાદારો છે 45,000. તો પહેલા આપણે દેવાદારો લખીએ. દેવાદારો 45,000. એના પર શું કહે છે કે દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. તો ઘાલખાત અનામત %5 કરવાની છે. તો ચલો 45,000 ગુણ્યા 5% તો 2,250. તો એ આપણે માઇનસ કરીશું 2,250. ચલો 45,000 ઓછા 2,250. 45,000 ઓછા 2,250 તો જવાબ આવશે 42,750, જે આપણે બહાર લખીશું 42,750. ઓકે, હવે આ જે ઘાલખાત અનામત લાવ્યા એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નોંધવાની છે. એનું એક સરસ મજાનું ફોર્મેટ છે. એ ફોર્મેટ જોઈ લેજો શું ફોર્મેટ હોય છે. ઘાલખાત પહેલા આવશે કાચા સરવૈયાની. ઓકે, ત્યારબાદ એમાં ઉમેરીશું ઘાલખાત હવાલાની, એમાં ઉમેરીશું ઘાલખાત અનામત હવાલાની. ઓકે, અને લાસ્ટમાં આ ત્રણેયના ટોટલમાંથી ઘાલખાત અનામત કાચા સરવૈયાની.
તો અહીંયા આપણને ગાલખાત કેટલી આપી છે જોઈ લઈએ પહેલા. ગાલખાત આપી છે 400 રૂપિયા કાચા સરવૈયામાં, તો 400 લખીએ. ચલો ગાલખાત હવાલામાં, તો ગાલખાત હવાલામાં નથી પરંતુ ગાલખાત અનામત આપી છે જે આપણે અહીંયા શોધી છે, જે છે 2250. તો અહીંયા લખીશું 2250, આ ડેશ છે. હવે અનામત કેટલી આપી છે કાચા સરવૈયામાં, તો એ છે 700, તો એને આપણે લેસ કરવાના છે, એ આ રહ્યા 700. ચલો આ હિસાબ પૂરો કરીએ. પહેલા 400 વત્તા 2250 ઓછા 700, તો જવાબ આવ્યો 1950. તો 1950 આપણે લખીશું 12. તો આ થઈ ગઈ આપણા ગાલખાતની એન્ટ્રી. ચલો આગળ જોઈએ. ચૂકવવાના બાકી ખર્ચા. હવે ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે, તો એકવાર જેટલા ચૂકવવાના બાકી છે એ આપણા મૂડી દેવામાં આવશે. ઓકે, તો લખી દઈએ બાકી ખર્ચા જે આવ્યા છે એ લખતા જઈએ. પગાર 500, પગાર 500. ચલો બારે જ એન્ટ્રી કરીએ. ત્યારબાદ છે પરચુરણ, પરચુરણ જેની કિંમત છે 150. ત્યારબાદ ભાડું, તો ભાડું છે 150. હવે આ જે ત્રણેય વસ્તુ છે એ ત્રણેય વસ્તુ આપણને કાચા સરવૈયામાં પણ આપી હશે. ઓકે, તો એની એક એન્ટ્રી ઉધાર બાજુ થશે. ચલો જોઈએ. પહેલા આપણે જોઈએ પગાર, બાકી ખર્ચા. ચલો પગાર, તો અંદર કેટલો આપ્યો છે પગાર, 15,000. એમાં બાકી ઉમેરવાના છે, તો કેટલા બાકી છે પગાર, 500. ઓકે, તો આવશે 15,500. ચલો ત્યારબાદ છે ભાડું, પરચુરણ. તો પરચુરણ જોઈએ. હા, પરચુરણ ખર્ચા 1500. ચૂકવાના કેટલા બાકી છે, 150. બાકી 150 ઉમેરી દઈએ તો થશે 1650. ચલો ત્યારબાદ આપ્યું છે ભાડું, તો અહીંયા આપ્યું છે ભાડું અને વેરા 5000. ભાડું 5000, એમાં ઉમેરીશું 150. બાકી ભાડું 150, તો 5150. તો આ ત્રણેયની આપણે બે એન્ટ્રી કરી લીધી છે. ચલો ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. આપણું નુકસાન થતું હોય તો આપણે મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. આ છઠ્ઠી બાબત છે. આ દરેક પ્રકારના હવાલાની નોંધ આપણે કરી દીધી છે. હવે માત્ર આપણે કાચા સરવૈયામાં જે બાબતો આપી છે એની નોંધ કરવાની છે. ચલો ઉપાડની થઈ ગઈ, દેવાદારની થઈ ગઈ. સ્ટોક 1/4/2016 નો સ્ટોક આપ્યો છે, એટલે કે શરૂઆતનો સ્ટોક. તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક જેની કિંમત છે 25,000 રૂપિયા. ઓકે, ત્યારબાદ વેચાણ માલ પરત. તો પહેલા તો આપણે વેચાણ લખવું પડશે. તો વેચાણ આપ્યું છે 78,150. વેચાણ 78,150. એમાંથી પરત બાદ કરીશું. ઓકે, પરત બાદ કરીએ. પરત કેટલા છે, 1000. તો આવશે 77,150. ચલો ત્યારબાદ રોકડ શિલ્લક ચાલુ મિલકત છે. રોકડ શિલ્લક જે છે 10,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી, તો ખરીદી અહીંયા નોંધીશું. ખરીદી છે 60,000. ઓકે, ત્યારબાદ આપેલ વટાવ, આપણે વટાવ આપ્યો છે તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. આપેલ વટાવ જે છે 500 રૂપિયા. ત્યારબાદ ગાલખાત, ચલો એનું પૂરું થઈ ગયું. યંત્રો પૂરું થઈ ગયું. ફર્નિચર પૂરું થઈ ગયું. પરચુરણ ખર્ચા પૂરું થઈ ગયું. ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન છે એ આપણી બિન ચાલુ મિલકત છે, તો આપણે અહીંયા લખીશું
મકાન. હવે આ 4 વર્ષ માટે લીધું છે એટલે આ એક ગુપ્ત હવાલો છે. ઓકે, તો 7,000 રૂપિયા એના પર જે ઘસારો લાગ્યો છે અથવા તો જે માંડી વાળીએ છે, માંડી વાળીએ લખીએ આપણે માંડી વાળેલ, તો 7,000 ના આપણે 7,000 જે છે એને 4 વર્ષ વડે ભાગીશું. 7,000 ભાગ્યા 4 વર્ષ, તો 8,750 આપણે માંડી વાળીશું. 8,750. ચલો 7,000 માંથી 8,750 બાદ કરીએ. 7,000 ઓછા 8,750, તો જવાબ આવશે 5,250, જે આપણે 12 લખીશું. હવે આ માંડી વાળી રકમ જે છે એ પણ અહીંયા આપણી નોંધ થશે. ઓકે, અહીંયા લખી દઈએ છીએ માંડી વાળેલ રકમ 8,750. ખરેખર આ જે ઘસારો લખ્યો છે એની નીચે જ લખવાની હોય, પરંતુ જગ્યા નથી એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એને નોંધીશું. ચલો, પાંગળી એ આપણી અદ્રશ્ય મિલકત છે. લખીએ પાંગળી, જેની કિંમત છે 40,000. ચલો, ત્યારબાદ વેપાર ખર્ચ, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ જે છે 1,250. ત્યારબાદ ભાડું અને વેરા પૂરું થઈ ગયું. આવક માલ ગાડા ભાડું, જે વેપાર ખાતાની ઉધાર આવશે 400 રૂપિયા છે. ત્યારબાદ બેંક વ્યાજ, બેંક વ્યાજ જે છે 500 રૂપિયા. ત્યારબાદ વીમા પ્રીમિયમ એ પણ ત્યાં જ આવશે. વિપ્રી જે છે 800 રૂપિયા. ત્યારબાદ પગાર પૂરો મજૂરી એ પણ ત્યાં આવશે. મજૂરી 14,000 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમો, જ્યારે આપણે કોઈ વસ્તુ અગાઉથી ચૂકવીએ છીએ તો એ આપણી મિલકતમાં આવે છે, તો અહીંયા લખાશે અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા. ઓકે, ત્યારબાદ લેણદારો, તો લેણદારો એ મૂડી દેવામાં આવે. લેણદારો જેની કિંમત છે 35,000 રૂપિયા. ત્યારબાદ છે ખરીદ માલ પરત, તો એ આપણે ખરીદીમાંથી બાદ કરીશું. પરત કેટલા છે? 1,500. ચલો 60,000 માંથી 1,500 બાદ કરીએ. 60,000 ઓછા 1,500, તો 58,500. ઓકે, ત્યારબાદ આવે છે વેચાણ પૂરું. બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી, તો બીઓડી એ આપણું ચાલુ જવાબદારી છે. બીઓડી ચાલુ જવાબદારી છે 8,000 રૂપિયા. બીઓડી 8,000 રૂપિયા. ત્યારબાદ છે વેચાણ પૂરું, ઢાલકા અનામત પૂરું. મજૂરીના બાકી દેવા, એટલે આપણે મજૂરી જે ચૂકવવાની બાકી છે એ, તો એ અહીંયા આવશે. મજૂરીના બાકી દેવા, તો એ છે 1,000 રૂપિયા. ઓકે, ત્યારબાદ છે ગીતાની 8% લોન. હવે ગીતાની જે લોન છે, બરોબર, એ ગીતાની લોન છે 15,000 રૂપિયા. અને આ એક ગુપ્ત હવાલો છે. આ હવાલાની આપણે ગણતરી કરવી પડશે કે 15,000 રૂપિયા જે છે, ઓકે, એ આપણે 1/10/2016 માં લીધા છે. એટલે એના પાછળ કેટલા મહિના થયા? તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. ઓકે, ટોટલ 6 મહિના થયા.
તો આ 15,000 ઉપર આપણે વ્યાજ પણ ચૂકવવાનું છે. તો વ્યાજ છે 8%, એટલે 8/100, 6 મહિના થાય છે એટલે 6/12. ચલો કેટલું વ્યાજ ચૂકવીશું જોઈએ. 15,000 ગુણ્યા 8 ગુણ્યા 6 ભાગ્યા 1200, તો જવાબ આવશે 600. તો 600 રૂપિયા આપણે વ્યાજ ચૂકવવાનું છે. તો લોન પર વ્યાજ 600 રૂપિયા. તો 15,000 વત્તા 600, 15,600 રૂપિયા. ઓકે, હવે આ લોન પરનું વ્યાજ છે એ આપણે અહીંયા નોંધીશું. લોન પર વ્યાજ 600 રૂપિયા. ઓકે, આ થઈ ગઈ એન્ટ્રી. અને છેલ્લે છે દેવી હુંડી. હવે જે દેવી હુંડી છે એ લેણદારો સાથે જોડાયેલી છે. જે લેણી હુંડી હોય છે એ દેવાદારો સાથે જોડાયેલી છે. ઓકે, તો જે દેવી હુંડી હશે એ લેણદારો સાથે જોડાયેલી છે એટલે એની નોંધ કરીશું આપણે મૂડી દેવામાં. ઓકે, દેવી હુંડી. દેવી હુંડી તો એ આવે છે કેટલી છે 200 રૂપિયા. તો આ રીતે આપણે દરેક પ્રકારની એન્ટ્રી કરી છે. હવે શું કરીશું તો આપણે દરેક ખાતાઓનું ટોટલ કરીશું. બરાબર છે, અહીંયા આપણે ટોટલ કરતા જઈશું. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો ઓછો હોય તો એ બાજુની બાકી નીકળશે અને એ બાકીને આપણે ક્રોસમાં ઉતારતું જવાનું છે. જો આ બાજુ બાકી નીકળે છે તો આ બાજુ ઉતરશે, જો આ બાજુ બાકી નીકળે છે તો આ બાજુ ઉતર. ઉધાર બાજુ નહીં હોય તો આગળના ખાતામાં જમા બાજુ થાય. ઓકે, એ રીતે આ દરેક ખાતાને બંધ કરતા કરતા આપણે છેલ્લી રકમ એમની જે મૂડી બચે છે એ અહીંયા ઉતારીશું અને આનું ટોટલ કરીશું. જો બંને ટોટલ સરખા આવે તો આપણો દાખલો પરફેક્ટ છે, સાચો છે, આપણે એક પણ ભૂલ નથી એમ કહેવાશે. આઈ હોપ કે આખો વિડીયો તમને ગમ્યો હશે. વચ્ચે લાઇટ પણ ગઈ, એ પણ એક ઇવેન્ટ બન્યો, પરંતુ સરસ રીતે આપણે આ દરેક એન્ટ્રીને સમજ્યા છીએ. ઓકે, પ્લીઝ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.